અને આ બધા વચ્ચે વેકેશન પૂરું થઈ ગયું છે, સ્કૂલો ખુલી ગઈ છે, શાળા પ્રવેશોત્સવ પણ શરૂ થવા જઈ રહ્યા છે અને બીજી બાજુ ચોપડાઓની બૂમો ઉઠી રહી છે, પુસ્તકોની ઘટ છે। હજી પણ શાળાઓ ખુલી ગઈ છે પણ પુસ્તક નથી મળી રહ્યું। આ બાજુ આપણે નાના નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે આંગણવાડીમાં, એમના પહેલું પગથિયું એમના જીવન ઘડતરનું શરૂ થશે। એ બાળકો નાના નાના પહેલું પગથિયું ચડશે, પણ બીજી બાજુ જે વિદ્યાર્થીઓ 5મા 6ઠા 7મા 8મા 9મા 10મામાં ભણી રહ્યા છે એમની મુશ્કેલીઓનો પાર નહીં રહે, કારણ કે એમને પુસ્તકો નહીં મળે। પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તમામ શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવ તારીખ 26, 27 ને 28 3 દિવસ કન્ટિન્યુ રહેશે। આ અમારી ઘણી યોજનાઓ છે। આરટીઈમાં ગુજરાત ભારતની અંદર નંબર 1 શિક્ષણ વંચિતો બાળકોને શિક્ષણ આપવામાં નંબર 1 રહ્યું છે। એ હિસાબે આજે ગુજરાતની અંદર 1,08,000 સ્માર્ટ ક્લાસ લોકાર્પણ થઈ ચૂક્યા છે। 21,000 કમ્પ્યુટર લેબમાંથી 20,000 ઉપરની કમ્પ્યુટર લેબ્સ પૂર્ણ કરવામાં આવી છે। 90 બાળકથી અંદર જે શાળાઓ છે ત્યાં પણ હવે 26,000 જેટલા નવા સ્માર્ટ ક્લાસ, નવા ઓરડાઓ, નવી શાળાઓ સ્ટેપ બાય સ્ટેપ બની રહી। પહેલા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, 6ઠ્ઠા ધોરણમાં અંગ્રેજીના પાઠ્યપુસ્તક આવતા નથી, 8મા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, 12મા ધોરણના કોમર્સ અને સાયન્સના પુસ્તકો આવતા નથી, 12માનું અર્થશાસ્ત્ર આવતું નથી। એ ઉપરાંત ધોરણ 1 થી 12ના બધા પુસ્તકોમાં પૂરેપૂરો સેટ ક્યારેય એકેય રાઉન્ડમાં અવેલેબલ થતો નથી। એક વિષય ઘટતો હોય ને એના કારણે પુસ્તકો પૂરા થતા નથી।